બ્રેક બાદ સ્વાગત। આગળ ફરી એક વખત વાત કરવી છે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારની જ કે જ્યાં મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। સતત ત્યાં જેટલા પણ દબાણો કરવામાં આવ્યા આટલા વર્ષોમાં તે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મોડી રાતથી જ આ બધી જ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી હતી। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ કામગીરી આપ જોઈ રહ્યા છો। લગભગ 50 થી 70 થી પણ વધુ દબાણો અત્યાર સુધીમાં હટાવી દેવામાં આવ્યા છે અને સતત આ કામગીરી દિવસભર ચાલતી રહેશે, કારણ કે કેટલાય વર્ષોથી જે બાંગ્લાદેશીઓ છે ગેરકાયદેસર રીતે અહીંયા દબાણ કરતા ગયા છે। જે ચંડોળા તળાવનો ભાગ હતો તેને પૂરીને તેની જ ઉપર દબાણ સતત કરવામાં આવતું હતું। એ જગ્યા પર અત્યારે મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસ બંદોબસ્ત અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદમાંથી 100 થી પણ વધુ બાંગ્લાદેશીઓ જે ઝડપાયા તેમની સામે કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। તે લોકોને ડિપોર્ટ કરવામાં આવશે, પરંતુ તેમના લોકોના દ્વારા જે દબાણ અહીંયા કરવામાં આવ્યા હતા એ દબાણો પર પણ અત્યારે બુલડોઝર ફરાવવામાં આવી રહ્યા છે। લગભગ 60 થી પણ વધુ બુલડોઝર સ્થળ પર અત્યારે છે અને મેગા ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સતત પોલીસનો અને અધિકારીઓનો કાફલો પણ ત્યાં તૈનાત છે।